Question number 4. Write 5 pairs of integers a, b such that a divided by b equal to -3. One such pair is given 6 and -2. એવી પેર લખવાની છે કે જેમાં a ને b થી ડિવાઈડ કરો તો આન્સર -3 આવવો જોઈએ. એક એક્ઝામ્પલ આપેલું છે 6 and -2. So when you will divide 6 with -2, we will get -3. બરાબર. તો સૌથી પહેલા એ ચેક કરો કે આપણે આન્સરમાં જોઈ છે શું 3. તો 3 ક્યાં ક્યાં આવશે? 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15, 3 6s are 18. So all 3 tables we have to write. એના સિવાય 3 11s are 33, 3 15s are 45, 23s are 60. બરાબર. તો આ દરેક નંબર જે અહીંયા છે એને 6 ને 2 થી ડિવાઈડ કરો તો 3 આવશે. 9 divided by 3 3, 12 divided by 4 3, 15 divided by 5 3, 18 divided by 6 3. ઊંધું જવાનું છે. બરાબર. 33 divided by 11 કરશો એટલે 3 આવી જશે. તો આન્સર 3 ક્યારે આવશે એ તો મળી ગયું, પણ આપણે જોઈ છે -3. તો કોઈ પણ એકને માઇનસ આપી દેવાનું. any one number must be negative, then only we can find -3 as an answer. See, 6 divided by 2 3, 9 divided by 3 3, 12 divided by 4 3, that is written here. 15 divided by 5 3, that is written here. So 3 fixed. Now we want -3 as an answer. So either you give -6 or give -2. બેમાંથી કોઈ પણ એકને માઇનસ આપી દેવાનું એટલે આન્સર -3 થઈ જાય. So let I put minus over here. ઓકે. સેકન્ડમાં આપણે અહીંયા માઇનસ આપીએ, ગમે ત્યાં આપી શકો છો. -4, અહીંયા 15 ને માઇનસ આપીએ, અહીંયા 18 ને આપીએ. You can give to 11 also, 15 also, 60 also. ઓકે. સો આવા ઘણા બધા પોસિબિલિટી થઈ શકે કે જેનો આન્સર -3 આવે. એમાંથી તમારે કોઈ પણ 5 pairs you have to write, any 5. So let me write any 5 pairs over here. -6 and 2, 9 and -3, 12 and -4, -15 and 5, then -18 and 6. 5 pairs over. તમે કોઈ પણ 5 પેર લખી શકો છો. ઓકે. ક્વેશ્ચન નંબર 4 over ક્વેશ્ચન નંબર 5. that is a word problem. ક્વેશ્ચન નંબર 5 છે એ વર્ડ પ્રોબ્લેમ છે. let me read the instruction. The temperature at 12 noon was 10 degrees centigrade above 0. ક્વેશ્ચન ને ધ્યાનથી સમજો. 12 noon એટલે કે બપોરના સમયે 12 વાગ્યે ટેમ્પરેચર કેટલું છે? 10 ડિગ્રી સેન્ટીગ્રેડ અબોવ 0. 0 થી ઉપર છે એટલે કે +10 છે. ઇફ ઇટ ડિક્રીઝિસ એટ ધ રેટ ઓફ 2 ડિગ્રી સેન્ટીગ્રેડ પર અવર, મતલબ દર કલાકે ટેમ્પરેચરમાં 2 ડિગ્રી સેન્ટીગ્રેડ ડિક્રીઝ થાય છે એટલે કે ઘટાડો થાય છે. અન્ટિલ મિડનાઇટ, આવું ક્યાં સુધી થાય છે? મિડનાઇટ. મિડનાઇટ એટલે કે રાતના 12 વાગ્યા સુધી. બપોરના 12 વાગ્યાથી શરૂ કરીને રાતના 12 વાગ્યા સુધીની વાત છે. એટ વોટ ટાઈમ વુડ ધ ટેમ્પરેચર બી 8 ડિગ્રી સેન્ટીગ્રેડ બિલો 0. બિલો 0નો મતલબ થાય -8 ડિગ્રી સેન્ટીગ્રેડ. એટલે ક્વેશ્ચન એમ છે કે એવો કયો ટાઈમ છે, એટ વોટ ટાઈમ would the temperature be -8 ડિગ્રી સેન્ટીગ્રેડ. ટેમ્પરેચર 10 ડિગ્રી છે, એમાંથી ઘટતું જશે અને -8 ડિગ્રીએ પહોંચે ત્યારે ટાઈમ શું થયો હશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. એક્ઝેક્ટલી બપોરના 12 વાગ્યે ટેમ્પરેચર 10 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, -8 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય ત્યારે ટાઈમ શું હશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. હજી એક ક્વેશ્ચન છે, વોટ વુડ બી ધ ટેમ્પરેચર એટ મિડનાઇટ. મિડનાઇટ મીન્સ એક્ઝેક્ટલી 12 એટ નાઇટ. તો ત્યારે ટેમ્પરેચર શું હશે એ પણ આપણે ફાઇન્ડ કરવાનું છે. સો સી હિયર, બપોરના 12 વાગ્યે, સો 12 PM. ટેમ્પરેચર એટ 12 PM ઇઝ 10 ડિગ્રી સેન્ટીગ્રેડ. આ ક્વેશ્ચનમાં આપેલું છે. મિડનાઇટ મીન્સ 12 AM.
રેટ ઓફ ડિક્રીઝ મતલબ ટેમ્પરેચરની અંદર ઘટાડો જે થાય છે એ કયા રેટથી થાય છે તો કે 2 ડિગ્રી સેન્ટીગ્રેડ પર અવર. દર કલાકે 2 ડિગ્રીનો ઘટાડો. આનો મિનિંગ શું થાય? 12 વાગે ટેમ્પરેચર શું છે 10 ડિગ્રી સેન્ટીગ્રેડ, તો 1 વાગે શું હશે 8 ડિગ્રી થઈ ગયું હશે, 2 ડિગ્રી ઘટી જશે. પછી 2 વાગે શું થશે 6 ડિગ્રી. At 3 p.m. it will be 4 degree. At 4 p.m. it will be 2 degree. Like that. આવી રીતે 2 ડિગ્રી ઘટતું જશે દર કલાકે. That is the meaning of rate of decrease. Okay. હવે ટેમ્પરેચર ઇક્વલ ટુ 8 ડિગ્રી સેન્ટીગ્રેડ બિલો ઝીરો, એનો મિનિંગ શું થાય? 0 થી નીચે, દેટ મીન્સ -8 ડિગ્રી સેન્ટીગ્રેડ. હજી આપણે ક્વેશ્ચન્સમાં આપેલી વસ્તુ જ લખીએ છીએ, સમ સ્ટાર્ટ નથી થયું. whatever data is given in our question, that only we are writing. Temperature 8 degree centigrade below 0 means -8 degree centigrade. Now temperature difference આપણે પહેલા find કરશું. Now we are starting the calculation. Temperature difference મતલબ old temperature minus new temperature. બરાબર? ઓલ્ડ ટેમ્પરેચર મીન્સ જ્યારે પ્રોસેસ સ્ટાર્ટ થઈ ત્યારનું ટેમ્પરેચર શું છે 10 ડિગ્રી સેન્ટીગ્રેડ, માઇનસ ન્યૂ ટેમ્પરેચર મીન્સ એટ વિચ ટેમ્પરેચર વી વોન્ટ ટુ ફાઇન્ડ ધ ટાઈમ, તો કે ટેમ્પરેચર જ્યારે -8 ડિગ્રી થાય એ ટાઈમ આપણે જોઈએ છે, તો દેટ વિલ બી ન્યૂ ટેમ્પરેચર ફોર અસ. આમાં ઓલ્ડ અને ન્યૂની જગ્યાએ તમે T1 અને T2 લખો તો પણ ચાલે. T1 એટલે ફર્સ્ટ ટેમ્પરેચર, T2 એટલે સેકન્ડ ટેમ્પરેચર. So 10 degree minus -8 degree. બરાબર? So minus minus will become plus. 10 plus 8, 18 degree centigrade. ટેમ્પરેચર ડિફરન્સ કેટલો આવે છે ટોટલ 18 ડિગ્રી સેન્ટીગ્રેડનો. એટલે કે ટેમ્પરેચર પહેલાં 10 ડિગ્રી હતું એમાંથી -8 થઈ ગયું, તો 10 થી -8 સુધી ગયું એટલે ટોટલ કેટલો ચેન્જ આવ્યો 18 ડિગ્રી સેન્ટીગ્રેડનો ચેન્જ એમાં આવે છે. હવે શું કરવાનું છે? તો ટેમ્પરેચર 2 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટે છે ક્યારે? તો કે આફ્ટર 1 અવર. દર કલાકે 2 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થાય છે. દેટ ઇઝ ગિવન ઇન ક્વેશ્ચન. ઓકે, તો આપણી પાસે કેટલો ડિફરન્સ છે 18 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો ઇફ 2 degree centigrade to decrease the temperature with 2 degree centigrade 1 hour is required, then 18 degree centigrade નો ઘટાડો જોતો હોય તો કેટલો ટાઈમ લાગે? 1 અવરમાં જો 2 ડિગ્રી ડિક્રીઝ થાય છે તો કેટલા અવરમાં 18 ડિગ્રી ડિક્રીઝ થઈ જાય? તો આપણને ટાઈમ મળી જશે કે કેટલો સમય લાગે છે ટેમ્પરેચરને 18 ડિગ્રી સુધી પહોંચતા. 10 ડિગ્રીથી સ્ટાર્ટ કરીને -8 સુધી પહોંચવા માટે એને કેટલો ટાઈમ લાગે છે એ મળી જાય. તો એના માટે આપણે આ પ્રોસેસ કરી છે. સો નાવ 18 into 1 ક્રોસ મલ્ટિપ્લિકેશન, 18 into 1 divided by 2, બરાબર? 2 9s are 18, તો 9 અવરનો ટાઈમ લાગશે એને. બરાબર? મતલબ કે 9 કલાક લાગશે ટેમ્પરેચરને 10 ડિગ્રીથી -8 ડિગ્રી સુધી પહોંચતા. બરાબર? ઓકે, હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે? તો કે ટેમ્પરેચર -8 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય ત્યારે કેટલા વાગ્યા હશે? વી હેવ ટુ ફાઇન્ડ ધ ટાઈમ. કેટલા વાગ્યા હશે એ ફાઇન્ડ કરવાનું છે. તો 9 અવર્સ સ્ટાર્ટ ક્યારે થયું છે? બપોરના 12 વાગે, એટલે કે 12 PM. તો 12 PM પછીની પહેલી અવર એટલે 1 PM, પછી 2 PM, પછી 3 PM. તો એવી રીતે 9 અવર એટલે 9 PM હોય. બરાબર? So that is written here. After 9 hours means 12 PM plus 9. So you can say 21 PM or 9 PM. Okay. So at 9 PM temperature will be -8 degrees centigrade. Now there is one more question. Exactly midnight temperature શું હશે? So temperature equals to start ક્યારે થયું છે? બપોરના 12 વાગ્યે. ત્યારનું ટેમ્પરેચર શું છે? તો કે 10 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઓકે, સ્ટાર્ટિંગ ફ્રોમ 12 PM વી હેવ ટુ ફાઇન્ડ ધ ટેમ્પરેચર ઓફ 12 AM, એટલે કે એક્ઝેક્ટલી 12 કલાક પછીનું ટેમ્પરેચર આપણે જોઈએ છે. બરાબર? અને દર કલાકે 2 ડિગ્રીનો ઘટાડો થાય છે.
તો ફાઇનલ ટેમ્પરેચર કેવી રીતે મળે? 10 ડિગ્રી સેન્ટીગ્રેડ પ્લસ -2 ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્ટુ 12. આ શું છે? દર કલાકે 2 ડિગ્રીનો ઘટાડો. એવી પ્રોસેસ કેટલી વાર થશે? 12 ટાઈમ્સ, કારણ કે આપણે એક્ઝેક્ટલી 12 અવર્સ પછી આપણે જોઈએ છે. ક્લિયર? સો 12 2 24 -24 degree centigrade, 10 minus 24, that is -14 degree centigrade. So this is the temperature at midnight. Okay, we will see question 6 in next video.